સુરત જિલ્લાના મતદારોની એસઆઈઆરની ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી। જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પાલજીએ માહિતી જાહેર કરી। એસઆઈઆરની કરાયેલી કામગીરી બાદ 36,23,000 મતદારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી, જેમાં 25 લાખ જેટલા મતદારોનું મેપિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું। હજુ 11.17 લાખ મતદારોનું મેપિંગ બાકી છે। જે મતદારોનું મેપિંગ નથી થયું તેમને નોટિસ પાઠવી પુરાવા રજૂ કરવાની તક અપાશે। આ માટે 18 જાન્યુઆરી 2026 સુધી વાંધા અરજી કરી શકાશે અને ત્યારબાદ સુનાવણી હાથ ધરાશે। લાયક મતદારોની આખરી યાદી 17 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર થશે। ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 36,23,193 ટોટલ મતદારોનો સમાવેશ થાય છે। આમાંથી 25,05,311 મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને 11,17,882 જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય। હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ ઈઆરઓની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે।